હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આયોજન વિશેની શરૂઆત કરી હતી અને એ લેક્ચરમાં આયોજનનો અર્થ અને લાક્ષણિકતાઓ વિશેની માહિતી મેળવી. તો આજે આપણે આયોજનનું મહત્ત્વ કરીશું. આયોજન છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તમે લોકોએ જોયું કે આયોજનને સીધો કોની સાથે સંબંધ છે? તો કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે આયોજન ભવિષ્ય અંગેની રૂપરેખા છે. આયોજન કોઈ પણ ક્ષેત્ર હોય, આર્થિક, સામાજિક, ધાર્મિક, રમતગમત, કોઈ પણ ક્ષેત્ર લઈ લો, ઇવન એજ્યુકેશન, બરાબર, કોઈ પણ ક્ષેત્ર લઈ લો, દરેક ક્ષેત્રમાં આયોજન ખૂબ જ જરૂરી છે. આથી તો કે ખાનગી ક્ષેત્ર હોય કે જાહેર ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, તે પોતાની પ્રવૃત્તિઓ માટે શું કરે છે? તો કે આયોજન જ કરે છે. અને ખાસ કરીને આયોજનનું મહત્ત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે વેરી મોસ્ટ એમપી નીતિ આયોગની રચના કરેલ છે. આ લાઈન તમે અંડરલાઈન કરી લેજો. નીતિ આયોગની રચના. આ પ્રશ્ન તમને 1 માર્કના MCQ અને VSQમાં ચોક્કસ પૂછાશે. બરાબર. ખાસ કરીને ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી શેની રચના કરવામાં આવી છે? ભારતમાં આયોજનનું મહત્ત્વ સ્વીકારી નીતિ આયોગની રચના કરવામાં આવેલી છે. હવે જેમાં શું છે? તો કે જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય અને એમને આયોજનનું મહત્ત્વ દર્શાવ્યું છે. તો આયોજનનું શું મહત્ત્વ છે? તો કે આયોજનથી ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય છે. બરાબર. જો આપણે આયોજન કર્યું હશે તો ધંધાની બધી જ પ્રવૃત્તિઓ કેવી રીતે થશે? વ્યવસ્થિત રીતે થાય. પણ જો આપણે આયોજન જ નથી કરતી, ખાસ કરીને અત્યારે આપણા પ્લાનિંગ કરવું જોઈએ. શેનું પ્લાનિંગ કરવું જોઈએ? 12થમાં આપણી પાસે કેટલા દિવસ રહ્યા છે? યસ, 25 દિવસ. બરાબર. તો આપણે આપણા ધંધાનું અથવા તો આપણે આપણું જે પણ કાર્ય કરીએ છીએ એની વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. બરાબર. જો આયોજનથી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો સાધનોનો બગાડ અટકાવી શકાય. બરાબર. ઓછામાં ઓછા સાધનોએ વધુમાં વધુ સારું કાર્ય કરી શકાય. આયોજનથી શું થાય છે? તો કે અનિશ્ચિતતા ઘટે છે. આયોજનથી અનિશ્ચિતતા ઘટે. એનો મતલબ જો આપણે ચોક્કસ આયોજન કર્યું હશે તો આપણે કઈ દિશામાં જવું એનો કોઈ ભય રહેતો નથી. આયોજનથી શું ઘટે છે? અનિશ્ચિતતા. આયોજનથી તો કે ચોકસાઈ વધે. જે કામ કરશું એ પર્ટિક્યુલર હશે, ચોક્કસ હશે, ભૂલ રહિતનું હશે. બરાબર. એકને એક કાર્ય ક્યારેય વારંવાર દોહરાવવું પડતું નથી. એટલે આયોજનથી ચોકસાઈ વધે છે. આયોજન જો કર્યું હોય તો ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. આયોજન શેના માટે ઉપયોગી છે? ધ્યેયની સિદ્ધિ માટે. કોઈ પણ એકમની રચના શું કામ કરી હોય? તો કે ધ્યેયની સિદ્ધિ માટે. જો આ ધ્યેય સિદ્ધિને આપણે સરળ બનાવવી હોય તો ખાસ કરીને આપણે શું કરવું જોઈએ? આયોજન. આયોજન કરવાથી ધ્યેય સિદ્ધિમાં શું રહે છે? તો કે આયોજન કરવાથી ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. કેવી રીતે? સંચાલનના કાર્યો કેવા? તો સંચાલનનું સૌપ્રથમ કાર્ય જ આયોજન છે. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ જે કાંઈ પણ સંચાલકીય કાર્યો છે
એમાં સૌથી પહેલું કાર્ય આયોજનનું છે. એટલે સંચાલકીય કાર્યોમાં ખૂબ જ સરળતા જોવા મળે છે. બરાબર. કર્મચારીઓમાં સહકાર પ્રાપ્ત થાય છે. કર્મચારીઓમાં સહકાર પ્રાપ્ત થવો એનો મતલબ શું થાય? યસ, બધા જ કર્મચારીઓ હળી મળીને કાર્ય કરશે. બરાબર. એટલે એના ઉપર બરાબર હળી મળીને કામ કરશે તો આપણે ધ્યેય સિદ્ધિ છે એ આપોઆપ શું થઈ જશે? સરળ થઈ જશે. ખાસ અસરકારક અંકુશ રાખી શકાય. આયોજન કરીએ ત્યારે આપણે એક વસ્તુનું નક્કી કરશું કે આ કાર્ય પહેલાં કરવાનું છે, આ કાર્ય પછી કરવાનું છે. જો આ રીતનું આપણે પ્લાનિંગ કર્યું હોય તો આપણે કોઈ વસ્તુ ઉપર અંકુશ રાખવો હોય તો આપણે અંકુશ પણ રાખી શકાય. પણ જો આપણે પ્લાનિંગ કરતા જ નથી તો અંકુશ રાખવાનો કોઈ પ્રશ્ન પણ ઊભો થતો નથી. અંકુશ ક્યારે રખાય? કે જ્યારે આપણે પ્લાનિંગ કર્યું હોય. બરાબર. વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય. વિવિધ પ્રવૃત્તિ એકી સાથે ઉત્પાદન કરીએ, વેચાણ કરીએ. બરાબર. તો આ બધું કેની મદદથી થાય? આયોજન. માર્કેટિંગ ક્યારે કરવું, ઉત્પાદન ક્યારે કરવું, વેચાણ ક્યારે કરવું, હિસાબ ક્યારે રાખવા. બરાબર. આ બધી જ પ્રવૃત્તિ સાથે જો હળી મળીને કામ કરશું, બરાબર, તો બટ ઓબ્વિયસ આયોજન બધી જગ્યાએ હશે તો પાછળના દરેક કાર્યો ખૂબ જ સરળ રીતે થઈ શકશે. પરંતુ જો આપણે આયોજન નહીં કરીએ તો પાછળના કોઈ પણ કાર્ય છે એ સરળતાથી થઈ શકશે નહીં. બરાબર છે. તો ચાલો, અહીંયા આપણે જોયું આયોજનનું મહત્ત્વ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું આયોજનની મર્યાદા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આયોજનની મર્યાદા. જે રીતે આપણે આયોજનની લાક્ષણિકતાઓ જોઈ એ જ રીતે આપણે આયોજનની મર્યાદાઓ વિશેની પણ માહિતી મેળવીએ. આયોજનની મર્યાદામાં આયોજન કેવું છે? તો કે આયોજન સર્વવ્યાપી છે. આયોજન વગર કોઈ પણ ક્ષેત્ર આગળ ચાલી શકતું નથી. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે જ તો કીધું છે અહીંયા કે કોઈ પણ ક્ષેત્ર આયોજન વગર ચાલી શકે નહીં. આયોજન કેવું છે? આયોજન પથદર્શક. પથદર્શક એટલે માર્ગ બતાવનાર, રસ્તો ચીંધનાર, એને આપણે પથદર્શક કહી શકીએ. બરાબર. આયોજન ક્યારેય સંપૂર્ણ નથી હોતું અને આયોજન ક્યારેય અપૂર્ણ પણ નથી હોતું. તમે એવું માનતા હોય કે આયોજન કરીએ એટલે બધું જ કાર્ય આયોજન પ્રમાણે થતું જાય, તો આયોજન ક્યારેય સંપૂર્ણ પણ નથી હોતું. એટલે આયોજન ક્યારેય સંપૂર્ણ પણ નથી અને આયોજન ક્યારેય અપૂર્ણ પણ નથી. બરાબર. એટલે ઘણા બધા ટીકાકારોએ, બરાબર, કે જે એનો વિરોધ કરે છે અને એના નિષ્ણાંતો કે જેને સારી બાબત પણ આપી છે એના દ્વારા નીચે મુજબની ટીકાઓ છે એ કરવામાં આવી છે. આપણે એમ કહીએ છીએ કે આયોજનનું મહત્ત્વ આ છે, આયોજનથી એટલા બધા લાભો થાય છે, પણ આયોજન છે એનાથી નુકસાની પણ હશે ને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયોજનની ટીકાઓ પણ સમજીએ, આયોજનની મર્યાદાઓ પણ જાણીએ. લિમિટેશન્સ ઓફ પ્લાનિંગ. બરાબર. પ્લાનિંગની લિમિટેશન પણ જાણવાનો પ્રયત્ન કરીશું. એમાં સૌપ્રથમ છે ભાવિની અનિશ્ચિતતા. ભાવિ એટલે શું? ભાવિ એટલે ભવિષ્ય. બરાબર. આયોજન થાય છે જ કોના માટે? તો કે ભવિષ્ય માટે. પરંતુ હું તો એવું કહું છું કે ભવિષ્ય જ અનિશ્ચિત છે. બરાબર. જે લોકોએ ગયા વર્ષે 12માની બોર્ડનું પેપર આપ્યું એને ખબર હતી કે કોરોનાની પરિસ્થિતિ આવશે. બરાબર. આપણે પણ સ્કૂલ ચાલુ થઈ, બરાબર, ત્યારે એવું જ હતું કે બધી જ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.
બરાબર, પણ આટલા કેસીસ આવશે એવી કંઈ ખ્યાલ હતી કે ના. આપણને એવો ખ્યાલ હતો કે ધોરણ 12માં આપણે ક્યારેય ઓનલાઈન પણ ભણશું? તો કે નહીં. તો કે દરેક માણસનું ભવિષ્ય કેવું છે? તો કે અનિશ્ચિત. આપણે આયોજન કરીએ છીએ કોના બેઝ ઉપર? તો કે આયોજન આપણે આપણી ધારણા ઉપર કરીએ છીએ. આપણે એવા પૂર્વાનુમાનો લઈએ છીએ, વિચારો કરીએ છીએ કે આટલું 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 કાર્ય આપણે કરશું. હા, અત્યારે આપણને સમય અને સ્થળની કોઈ દિશાઓ લાગુ પડતી નથી, ખાસ કરીને જે ઓનલાઈનનું માધ્યમ આવ્યું છે એમાં. બરાબર, કોઈ સમય નથી નડતો, કોઈ દિશા નથી નડતી. બરાબર, તમે પણ ગમે ત્યારે તમારી અનુકૂળતા બરાબર તમે વિડીયો જોઈ અને તમે તમારું એજ્યુકેશન છે એ મેળવી શકો છો. બરાબર, આયોજનને તો કે ભવિષ્ય સાથે સંબંધ છે. બરાબર, પરંતુ ભવિષ્ય છે એ કેવું છે? તો કે અનિશ્ચિત. બરાબર, જેને કારણે તમે જે પૂર્વધારણાઓ વિચારી છે એ ક્યારેય પૂરેપૂરી તો સાચી પડતી જ નથી. આના કારણે શું થાય? કે પૂર્વાનુમાનો ક્યારેય આપણા સાચા પડતા નથી. આયોજનને કોની સાથે સંબંધ છે? આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે ભવિષ્ય જ કેવું છે? તો કે અનિશ્ચિત. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત. ક્યારે ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખ્યાલ પડતો નથી. એટલે આપણની શું થઈ? મર્યાદા. પ્લાનિંગ કરીએ છીએ કોના માટે? ઇન ફ્યુચર માટે. પણ ફ્યુચર કોઈનું સેફ છે? તો કે નહીં. તો ક્યારેક આપણા પૂર્વાનુમાનો હોય, ધારણાઓ હોય એ બધી નડી જતી છે. બરાબર, બીજું, આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. તમને લોકોને ખ્યાલ જ છે કે આયોજન કોઈ એમનેમ આપણે આપણી જાતે બનાવી શકતા નથી. ખરેખર જો તમારે ચોક્કસ પ્લાનિંગ કરવું હોય, તમારા બિઝનેસનું હોય, તમારા એજ્યુકેશન રિલેટેડ, અત્યારે તમે જોયું હશે કાઉન્સેલિંગ સેન્ટરો ચાલુ થયા છે. બોર્ડની પરીક્ષાઓથી છોકરાઓએ ડરવાની જરૂર નથી. અત્યારના સમયમાં છોકરાઓ આનાથી ખૂબ જ ડરે છે. તો આનું શું ચાલુ થયું છે? કાઉન્સેલિંગ સેન્ટર. બરાબર, તો ખાસ આ એમનેમ ન હોય, ત્યાં પણ જઈને તમારે શું કરવાનું હોય? ફીસ ભરવાની હોય. બરાબર, ત્યાં તમને સારામાં સારું આગળનું માર્ગદર્શન પૂરું પાડે, પણ કોઈ ફ્રી ઓફ કોસ્ટ તમને કાંઈ માહિતી આપતું નથી. એટલે આયોજન કરવામાં ખાસ કરીને નિષ્ણાતોની સલાહ લેવી પડે. કોની સલાહ લેશું? નિષ્ણાતોની. અને નિષ્ણાતો એટલે કોઈ પણ ક્ષેત્રના તજજ્ઞ લોકો. અને તેઓની ફી હંમેશા, ખાસ યાદ રાખજો, ઊંચી હોય. બરાબર, આ ઉપરાંત તમારે જો તમારું પ્લાનિંગ તૈયાર કરવું હોય તો 3 વસ્તુ: સમય, શક્તિ અને નાણાં. આ બધી જ વસ્તુનો વ્યય થાય છે. વ્યય એટલે ઉપયોગ. તમારે સમય પણ જોઈ, તમારે શક્તિ પણ આપવી પડે અને નાણાં પણ એમાં ઉપયોગમાં લેવા પડે. એટલે ખાસ કરીને આયોજન કેવી છે? તો કે ખર્ચાળ પ્રક્રિયા. આયોજનથી શું થાય છે? તો કે ખર્ચ થાય છે, નાણાં વપરાય છે, સમય વપરાય છે, શક્તિ વપરાય છે. બરાબર, તો આયોજન કેવી પ્રક્રિયા થઈ ગઈ? ખર્ચાળ પ્રક્રિયા. નેક્સ્ટ છે આયોજન લાંબી પ્રક્રિયા. તમે ઘણું બધી વખત સાંભળ્યું, પ્લાનિંગ કરીએ, પ્લાનિંગ કરીએ, પ્લાનિંગ કરીએ. પણ શું એમનેમ પ્લાનિંગ થઈ જાય છે? તો કે ના. તો તમારે પ્લાનિંગ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે? તો કે પ્લાનિંગ કરવા માટે માહિતી તમારે શું કરવી પડે? એકત્રિત કરવી પડે. તમારે જે વસ્તુનું પ્લાનિંગ કરવું છે એની બેઝિક માહિતી ભેગી કરશું, તેનું વર્ગીકરણ જુદા જુદા વર્ગમાં વિભાજિત કરીએ કે આ માહિતી ઉત્પાદનમાં કામ લાગશે, આ માહિતી હિસાબમાં કામ લાગશે, આ માહિતી વેચાણમાં કામ લાગશે, આ માહિતી સેલ્સમેનશીપમાં કામ લાગશે. તો જુદા જુદા વર્ગોના આધારે આપણે એને શું કરીએ છીએ? વર્ગીકરણ. ત્યારબાદ આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ.
અથવા તો આપણે એનું અર્થઘટન કરીએ. કેવી પ્રક્રિયા છે? તો કે લાંબી. અર્થઘટન કરીએ ત્યારે આપણે વિવિધ વિકલ્પો વિચારીએ કે ચાલો આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. સામાન્ય એક એક્ઝામ્પલ, તમે શું બનાવવા બેઠા? તો કે ટાઈમ ટેબલ બનાવવા બેઠા. તો ટાઈમ ટેબલમાં પહેલો જ પ્રશ્ન, મારે દિવસે વાંચવું છે કે રાતના વાંચવું છે? સવારે વહેલું ઉઠીને વાંચવું છે કે દિવસ આખું વાંચવું છે? બરાબર. તો તમે વિવિધ વિકલ્પોની વિચારણા કરશો અને આ વિચારવામાં તમારી પ્રક્રિયા લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. કેવી છે? લાંબી અને સમય માંગી લે તેવી પ્રક્રિયા. એટલે અને પાછી એ પ્રક્રિયાને આપણે ફોલો કરવા જઈએ ડોટ ટુ ડોટ તો ક્યાંય ચાલતું નથી. બરાબર. એટલે આયોજન લાંબી પ્રક્રિયા, ભાવિની અનિશ્ચિતતા, ખર્ચાળ, લાંબી. પછી નેક્સ્ટ છે આયોજન અપ્રસ્તુત. આયોજનમાં કેવું છે? તો કે અનિશ્ચિતતા. કોના માટેનું છે? ભવિષ્યનું. એટલે ખાસ કરીને તમે જે બિઝનેસ કરો છો, બરાબર, એમાં તો કે સમય, સંજોગો કે એકમને અસર કરતા પરિબળોને કારણે જ તમે જે અગાઉથી તૈયાર કરેલું આયોજન છે એ ઘણી વખત કેવું બની જાય? અપ્રસ્તુત. આયોજન અપ્રસ્તુત એટલે તમે જે પ્લાનિંગ કર્યું છે એમાં તમે નિષ્ફળ જશો, થઈ જશે. મારો દાખલો જ ખોટો હતો, મારી ગણતરી ખોટી પડી. બરાબર. મારી ગણતરી ખોટી નથી પડી પપ્પા, મારો દાખલો જ ખોટો હતો. બરાબર. એટલે આપણે છીએ, બરાબર, કે આ રીતના આપણે કાર્ય કરશું. બરાબર. પણ ઘણી વખત કેવું થાય છે કે આપણે જેવું વિચાર્યું છે ને એ રીતનું આપણે કાર્ય કરી શકતા નથી. એટલે આપણે એ આયોજનમાં શું થાય છે? નિષ્ફળ જતા રહીએ છીએ. ખાસ ટોપિક નંબર 5, જડતા પ્રેરે. જડતા એટલે આપણે એક વખત નક્કી કરી લીધું કે આમ જ કરવાનું છે. જડ હોય કોઈ દિવસ પરિવર્તન જ ના કરે. કોરોના ઘરે બેસીને થોડું કામ કરાય. પણ અત્યારની પરિસ્થિતિ કોરોના છે તો વર્ક ફ્રોમ હોમ. તો આપણે આપણા નિયમને જ જો વળગી રહીએ કે ના હો, મારા એકમને આવું કંઈ ના ચાલે. આયોજન શું છે? તો કે એક કાર્યક્રમ છે. અને આયોજનને ફરી વારંવાર રિપીટ કરું છું છોકરાઓ, આયોજનને કોની સાથે સંબંધ છે? તો કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે જ્યારે પણ તમે આયોજનનું અમલ કરો એ દરમિયાન જે કાંઈ પણ તમારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય, બરાબર, અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, બરાબર, એમાં પરિવર્તન કંઈ કરી શકતા નથી. પછી ખાસ કરીને તમે તમારી ટેકનિકમાં કાંઈ પણ જો ફેરફાર કરો તો પણ તમે એવું પણ કાંઈ જોખમ ન લ્યો. તો આયોજનને વળગીને જ રહેવાનું. જો તમે આયોજનને વળગીને જ રહ્યો છો તો આનો સીધો મતલબ છે આયોજન જડતા પ્રેરે છે. જળ જેવું કે પરિસ્થિતિ કદાચ ગમે એવી થઈ જાય, હું નહીં બદલાવ, મારો સ્વભાવ આનો આ જ રહેશે. બરાબર. તો આપણે ક્યારેય જડતા નથી પ્રેરી નાખવાની. હંમેશા માણસે પરિવર્તનશીલ રહેવું જોઈએ. સમય, સંજોગો, પરિસ્થિતિને કારણે જો તમે પરિવર્તન ન થાવ તો લોકો તમને ક્યારેય સ્વીકારવા તૈયાર નહીં થાય. જડ વલણ ક્યારેય ચાલતું નથી. હંમેશા કેવું પરિવર્તન જોઈએ છીએ? હંમેશા સ્થિતિ જોઈએ છીએ પરિવર્તનવાળી. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા ધંધાકીય એકમ છે. જેટલા આંતરિક પરિબળો અસર કરે એટલા બાહ્ય પરિબળો પણ અસર કરે અને આયોજનની સફળતાને અવરોધે છે. એમાં પણ
તમને વારંવાર કહું છું કે એકમના આંતરિક પરિબળો હોય તો એના ઉપર તો આપણે અંકુશ પણ મેળવી શકીએ. ધંધાકીય એકમના જો બાહ્ય પરિબળો હોય ત્યારે તો આપણને અંકુશ પણ ઉપયોગમાં નથી આવતું. બરાબર છે. એટલે બાહ્ય પરિબળોને ફેરફાર થતા રહે છે તે આયોજનની સફળતાને અવરોધે છે. આનું જો તમને એક ઉદાહરણ આપું તો ખાસ કરીને નોટબંધી, જીએસટી, આ એકમના કેવા છે? બાહ્ય પરિબળો કે જેનો એકમ ઉપર કોઈ પણ અસર થાય, ખૂબ જ વધુ અસર થાય છે, પણ એના ઉપર કોઈ કંટ્રોલ એકમ રાખી શકતું નથી, કે આ જે કાંઈ પણ પરિસ્થિતિ છે એને બદલી પણ શકતું નથી. નેક્સ્ટ છે અપૂરતી માહિતી. જો તમને માહિતી મળે છે એ અધૂરી હશે, અપૂરતી હશે, તો તમે જે બનાવેલું પ્લાનિંગ હશે એ ક્યારેય ચોક્કસ નીવડશે નહીં. ક્યારેય ચોક્કસ નીવડશે નહીં. અધૂરી માહિતીથી તમને કેવું મળશે? તો કે અધૂરું. ડેટા જ અધૂરા મળે છે, માહિતી જ અધૂરી છે. એટલે જ્યારે પણ આપણે પ્લાનિંગ કરવા બેસીએ ત્યારે માહિતી હંમેશા કેવી આપવાની છે? પૂર્ણ. અધૂરી માહિતી હશે કે જો અસ્પષ્ટ માહિતી હશે અને એના દ્વારા જો આપણે કોઈ વસ્તુ તૈયાર કરીશું તો આપણને ક્યારેય ઈચ્છિત પરિણામો મેળવી શકશું નહીં. આપણું એક લક્ષ્ય છે, આપણું એક ગોલ છે, આપણે જો એમને સ્વીકારવું હોય, બરાબર, તો ખાસ કરીને આપણે માહિતી છે એ પૂર્ણ રાખવાનો પ્રયત્ન કરીએ. અને જો અધૂરું કે અસ્પષ્ટ હશે ને એના આધારે જો આપણે આયોજન તૈયાર કરીએ તો ખાસ કરીને ઈચ્છિત પરિણામો આપણે ક્યારેય મેળવી શકતા નથી. આપણો એક ગોલ હોય કે ભાઈ મારે આટલા વર્ષોમાં તો મારો ટાર્ગેટ પૂરો કરી દેવો છે, પણ આપણી માહિતી જ અધૂરી છે તો આપણે આપણા ટાર્ગેટ ક્યારેય પૂરા કરી શકીશું નહીં. કર્મચારીની કાર્ય સર્જકતામાં અવરોધ. અહીંયા એક સિમ્પલ બાબત કહી દો, જેને જે કાર્ય આવડે છે, જે કાર્યમાં જે વ્યક્તિ એક્સપર્ટ હોય એને એ કાર્ય સોંપી દો. આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય તો કર્મચારીમાં પોતાની અંદર ઘણી બધી શક્તિઓ, જેમ કે સર્જનાત્મક શક્તિઓ હોવા છતાંય આપણે શું કરીએ છીએ? તો કે આયોજનનો અમલ. અને આયોજનનો જ અમલ કરીએ એટલે આપણે આપણા આયોજનને વળગીને રહીએ, જડતા પ્રેરશું, એટલે ફેરફાર તો ક્યારેય કરશું જ નહીં. તો આનો મતલબ જે કર્મચારીની શક્તિઓ છે એ બધી શું થઈ જશે? દબાઈ જશે. પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં તો કે અનુમાનો હોય, પૂર્વધારણા હોય અને એના આધારે જ આપણે ગાણિતિક પદ્ધતિઓ કે આંકડાકીય માહિતીનો આપણે શું કર્યો છે? ઉપયોગ. એટલે કે આંકડાકીય માહિતીઓ ભરી છે. હવે આ જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ જો એ ખામીયુક્ત હોય તો આનાથી ખોટા નિર્ણયો લેવાઈ જવાનો ભય રહે. બરાબર. અને આની સીધી અસર ક્યાં થાય ખબર છોકરાઓ? આપણા આયોજન ઉપર. આપણે જે આયોજન કરીએ છીએ ને એ સંપૂર્ણપણે નિષ્ફળ બની જશે. આટલી જ માહિતી આપી છે એ પણ પૂરતી નથી. આના સિવાય તો કે બીજા ઘણા બધા પરિબળો અસર કરે, જેમ કે ટેકનોલોજીમાં ફેરફાર થઈ જાય. બરાબર. આયોજનકારના પૂર્વાગ્રહો છે એ જ ખોટા હોય. જે આપણે રિયાલિટી, માનો કે હું અત્યારે કોરોના કાળમાં એમ કહું કે ના આમ તો થઈ જ જવું જોઈએ, પણ નથી થતું, 5 દિવસમાં મારે આ કાર્ય પૂરું કરવું. ઘણા બધા માર્ગમાં અવરોધ આવે કારણ કે હું હકીકત સ્વીકારી શકતી નથી. નેતાગીરીના પ્રશ્નો વગેરે.
નેતાગીરી એટલે હું જે કહું એ હંમેશા સાચું જ માની લ્યો. છતાંય આયોજન વિચલનોને કાબૂમાં રાખતા શીખવે છે. જેટલા રસ્તામાં માર્ગો આવ્યા, વિચલનો આવ્યા, તો એને આપણે શું કરશું? કાબૂમાં રાખશું. આયોજનનો કોઈ વિકલ્પ તો છે જ નહીં કે આપણે આયોજન ન કરીએ તો ચાલે, પણ તે એક સત્ય છે કે આયોજન તો કરવું જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયોજનનું મહત્ત્વ અને આયોજનનું મર્યાદા વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ આપણે આયોજનની પ્રક્રિયા વિશેની માહિતી મેળવીશું. આજે આપણે આટલું પેજ કર્યું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.